હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. મસ્ત સૂર્ય ઉદય થઈ ગયો છે. જનરલી છે ને અમારે આ સાઈડથી સૂર્ય ઉદય થાય ઉત્તરાયણ પહેલાં, અને હવે છે ને ધીમે ધીમે આ બાજુથી થાય છે. વાગી ગયા છે સવારના 6:30. આજે તો હું ને જક્ષુ અમે બે જ છીએ. જક્ષુ, આજ પાપા તો નહીં હે. आज पापा तो बाइक लेने गया है। બાઇક લઈને हाँ? બહાર તડકો એટલો છે ને કે એવું થાય છે કે હવે વરસાદ ક્યારે પડશે. વરસાદ આવશે ને ત્યારે એમ થશે કે આ વરસાદ જાય ને હવે શિયાળો શરૂ થાય તો સારું. એટલે આપણને કંઈ પણ સિઝન હોય તો શિયાળો સૌથી વધારે પસંદ છે. ઉનાળો હોય તો તડકો વધારે લાગે, વરસાદ હોય તો વરસાદ વધારે લાગે ચોમાસામાં. એટલે એ રીતનું છે. હવે અત્યારે તો ઉનાળામાં તો વરસાદની રાહ જોઈ રહ્યા છીએ. વરસાદ આવે તો કંઈક ગમશે, પણ વરસાદ આવે ને તોય તકલીફ છે. કેમ કે વરસાદ આવશે ને તો પછી વરસાદ જતો રહે ને, ઘડીક આવે ત્યાં સુધી મજા આવે, પછી જતો રહે ને તો બફારો થાય. એટલે બફારો થાય ને ત્યારે બહુ વધારે ગરમી થાય. એના કરતાં અત્યારે જે છે એ ભગવાન આપે એ બરાબર જ છે. આજે આપણે સવારમાં ભગવાનને બનાના જ્યુસ ધરી લીધું છે. આજે વૃષભ તો બપોરે જમવા માટે નથી આવવાના, અને એ ડાયરેક્ટ સાંજે જ આવશે. તો હું વિચારું છું કે આપણે જાંબુનો પલ્પ પડ્યો છે તો જાંબુ કેન્ડી બનાવી નાખીએ, અને દૂધ પણ પડ્યું છે તો ફાલુદા આઈસ્ક્રીમ બનાવીએ. ફાલુદા આઈસ્ક્રીમ હું પહેલી વખત ટ્રાય કરવા જઈ રહી છું. જો કે ખાધું તો છે મેં, પણ ટ્રાય ક્યારેય નથી કર્યું. અને ફાલુદા આઈસ્ક્રીમ બહુ જ સરસ લાગે છે. તો આજે આપણે એ ટ્રાય કરવાના છીએ. તો મારી પાસે અહીંયા છે ને જાંબુનો પલ્પ પડ્યો છે. એ આપણે થોડી વાર બહાર રહેવા દઈશું, એટલે નરમ થઈ જાય ને પછી આપણે એની અંદર છે ને બધા મસાલા એડ કરીને, એટલે કે ચાટ મસાલો, સંચળ ને એ બધું એડ કરી, ખાંડ, લીંબુ એ બધું એડ કરીને આપણે એને પીસી લઈશું અને કેન્ડી મોલ્ડની અંદર ફિલ કરી દેવાના છીએ. કેમ કે હવે ઓલમોસ્ટ રાવણાની સિઝન આવી ગઈ છે અને જાંબુને રાવણા માર્કેટમાં દેખાવા લાગ્યા છે, પરંતુ હજુ સ્ટાર્ટિંગમાં હોય ને તો એટલા મોંઘા પણ મળતા હોય. એના કરતાં આપણી પાસે પલ્પ પડ્યો છે તો આપણે એ યુઝ કરીને પૂરો કરી દઈએ. અને જક્ષુને તો બહુ જ ભાવે છે, અને ઘણી વખત હું એને પપૈયાની કેન્ડી ખવડાવું ને તો એને જાંબુ કેન્ડી ખાવી હોય છે. તો આપણે એક પપૈયાની ને એક જાંબુની એ રીતે એને આપી શકીએ. એટલે ચાલો, તો હવે પહેલાં છે ને આને થોડી વાર માટે પાણીની અંદર રાખી દઈએ, એટલે એકદમ નરમ થઈ જાય પછી આપણે એને પીસવાના છીએ. તમારે ફાલુદાના આઈસ્ક્રીમની ફૂલ રેસીપી જોઈતી હોય તો આ વખતે શોર્ટ્સમાં નહીં, પરંતુ તમને યુટ્યુબ વિડીયોની અંદર જોવા મળી જશે, અને એ હું થોડા ટાઈમની અંદર મૂકી દઈશ. તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. જામુન શોર્ટ્સની રેસીપી તમારે જોઈતી હોય તો મારી ચેનલ ઉપર શોર્ટ્સમાં ઓલરેડી આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. જાંબુમાંથી આપણે જામુન શોર્ટ્સ પણ બનાવ્યો છે, જામુન કેન્ડી પણ બનાવી છે. અને આ વખતે જો જાંબુનો પલ્પ આપણે એક્સ્ટ્રા વધશે તો આપણે જે સ્પ્રાઇટ એડ કરીને શું કહેવાય મોકટેલ બનાવે છે ને એ બનાવવાની ટ્રાય કરવાના છીએ. આપણું ફાલુદાનું બેટર એકદમ ઠંડુ થઈ ગયું છે અને જોઈ શકો છો જેમ આપણે ઠંડુ થાય ને એમ કે વધારે ઘાટું થતું જશે, કેમ કે આપણે એની અંદર કોર્નફ્લોર એડ કર્યો છે. અને અહીંયા આખી તપેલી ભરીને આપણે, એક નાની તપેલી જ છે પણ એક તપેલી ભરીને આપણે આ બનાવી લીધું હતું, જેમાંથી મેં ગ્લાસની અંદર શિફ્ટ કરી દીધું છે. અને અત્યારે આના અંદર પોર કરી દઈએ કેન્ડી મોલ્ડમાં. ચાલો, હવે આ બાકીનો છે ને, જ્યારે આ બાકીની 4 કેન્ડી ખાલી થશે ત્યારે આપણે એની અંદર ભરશું. એટલે તો આપણા ફાલુદા આઈસ્ક્રીમની પ્રિપેરેશન પણ થઈ ગઈ છે અને જાંબુ કેન્ડી પણ જમાવવા માટે મૂકી દીધી છે. હવે બનાવી નાખે ખીચડી, કેમ કે ઓલરેડી મને લાગે છે કેટલા વાગ્યા છે, 1 વાગી ગયો હશે. 1 વાગવા આવ્યો છે, એટલે જલ્દી ફટફટ બની જાય. અને વૃષભ ના હોય ને ત્યારે મને એમ જ થાય કે હું ખીચડી બનાવીને ખાઈ લઉં, કેમ કે ખીચડી મને બહુ જ ભાવે છે અને વૃષભને ઓછી ભાવે. એટલે આપણે જનરલી બનાવવાની થતી ના હોય. દાળ અને ચોખાને તો પલાળી જ દીધા છે, અને હવે બાકીની જે વેજીટેબલ છે એ કટ કરી લઈએ અને પછી વઘાર કરીને 2-4 સીટી કરી લઈશું. વઘારેલી ખીચડી ખાવી છે. જો કે સાદી ખીચડી હોય ને તો એના જોડે અમે કઢી કરીએ છીએ, અને વઘારેલી ખીચડી હોય તો એ તો એમને પણ ચાલે. એટલે ચાલો અત્યારે વઘારેલી ખીચડી બનાવી લઈએ. અહીંયા મેં લઈ લીધું છે બટેકું, કેપ્સિકમ, ટામેટું. દાળ અને ચોખાને આપણે પલાળી દીધા છે, અને તુવેરને પણ મતલબ ધોઈ નાખી છે. હવે આપણે બધા વેજીટેબલ કટ કરીને વઘાર કરી લઈએ. ચાલો, આપણો થાળ બનીને રેડી છે. વઘારેલી વેજીટેબલ ખીચડી, છાશ પણ બહુ ગરમ છે એટલે પ્રભુ ઠારીને જમજો. અને આપણે અહીંયા છે ને ફેન શરૂ કરી દીધો છે એટલે ખીચડી થોડી ઠંડી થઈ જાય. ભગવાનને થાળ ધરી લીધો છે, અને ત્યાં સુધીમાં ચાલો આપણે બધા વાસણ ધોઈ નાખીએ, કેમ કે ફાલુદા આઈસ્ક્રીમ બનાવ્યો છે, જામુન કેન્ડી બનાવી છે, ખીચડી બનાવી છે, એટલે વાસણ ઘણા બધા થયા છે. તો પહેલાં વાસણ ધોઈ નાખીએ. ત્યાં સુધીમાં
ભગવાન જમી લે ને પછી આપણે જમી લઈશું. 5:30 થઈ ગયા છે અને હવે થોડી વારમાં વૃષભ પણ આવતા છે એટલે આપણે જક્ષુને થોડી વાર નીચે આટો મરાવી આવીએ અને પછી સાંજનું શું બનાવીએ એ વિચારવાનું છે હજી. અને આ મારા એક પ્લાન્ટ છે એ ખબર નહીં કઈ રીતે બળી ગયો છે. જો આ 2 સ્પાઈડર પ્લાન્ટ હતા ને એની અંદર જેટલા યલો લીવ્સ હતા ને એ બધા આપણે કાપી નાખ્યા છે અને આની અંદર તો સરસ જ રહી છે, આમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી. આ એક પ્લાન્ટ છે ને એ ખબર નહીં કઈ રીતે બળી ગયું, જો આટલો મોટો થઈ ગયો છે ને હવે બળી ગયો છે. હવે એના રૂટ્સ ખરાબ થઈ ગયા છે કે કંઈ ખબર ના પડી. નીચેથી સુકાતો આવે છે એટલે આ પ્લાન્ટ જાતે જ ઉગ્યો હતો ને જાતે જ ખરાબ થઈ ગયો છે. ખબર નહીં હવે ગરમીના લીધે થયો હોય કે શું છે. આપણો ફુદીનો જો અત્યારે ઉનાળામાં ફુદીનો થાય નહીં પણ આપણે જે ચોંટાડ્યો હતો એમાંથી ને એમાંથી જ થઈ ગયો છે. હવે આમાં ફૂલ ક્યારે આવશે ને એનો હું વેઇટ કરું છું. અત્યારે સૌથી વધારે સિઝન છે ને આની છે. આ એક હેલ્ધી થઈ ગયું છે, બાકી બધામાં થોડી આ સ્પાઈડર પ્લાન્ટ એકદમ પીળો પડવા લાગ્યો છે, પેલો પ્લાન્ટ બળી ગયો છે અને આના અંદર કોઈ વાંધો નથી. જો એટલો સરસ હેલ્ધી થઈ ગયો છે ને. તો આપણે આવી ગયા છીએ કિચનમાં અને અત્યારે બનાવવાના છીએ પિઝા. તો એ માટે સૌથી પહેલાં આપણે પિઝા સોસ બનાવીશું અને એના માટે મેં લઈ લીધા છે કેપ્સિકમ અને ટામેટા. અહીંયા આપણે છે ને કેપ્સિકમ અને ટામેટાને આવી રીતે મોટા મોટા કટ કરીને ચડવા માટે મૂકી દીધા છે. જ્યાં સુધી છે ને એનું એક્સેસ વોટર બળી ના જાય ને ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે. અને ટામેટાને આવી રીતે સ્ક્વેર કટ કરી લીધા છે, કેપ્સિકમ થોડા સ્ક્વેર કર્યા છે, થોડા આ રીતે લાંબા કર્યા છે. હજુ આપણે બીજા કરવાના છે. આજે આપણે છે ને 2 ટાઈપના પિઝા બનાવવાના છે. જનરલી હું છે ને કેપ્સિકમ ટામેટા અને એ વાળા જ બનાવું છું, પરંતુ આજે આપણે બીજી ટ્રાય પણ મારવાના છીએ. અહીંયા આપણે છે ને કેપ્સિકમને ઝીણા ઝીણા કટ કરી લીધા છે, કોબીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને અહીંયા ગાજર પણ ઝીણું ઝીણું ખમણી લીધું છે. આ આપણે ઓલ્ડ સ્ટાઇલ પિઝા બનાવવાના છીએ અને આ બીજા છે ને એ આપણે જે રેગ્યુલર બનાવતા હોઈએ એ જ બનાવવાના છીએ. અને પિઝા સોસ બનાવવા માટે મેં અહીંયા ટામેટા અને કેપ્સિકમને થોડું સોતે કરી લીધું હતું અને હવે એને ક્રશ કરવાના છીએ અને એની અંદર બીજા જે ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના હોય એ કરી દઈશું. અહીંયા આપણે બનાવી લીધો છે પિઝા સોસ. એની રેસીપી તમારે જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, તો એની રેસીપી હું આપીશ. અને આ જે આપણે બધી જ વસ્તુને ખમણી લીધી હતી ને એને એકદમ લાઇટ ઓઇલ મૂકીને ફ્રાય કરી લીધી છે એટલે એકદમ કચાશ ના લાગે. અને એ આપણે જે આ પિઝા સોસ છે ને એની ઉપર આનું આખું લેયર કરવાના છીએ. આજે પિઝા બનાવવાનો કોઈ પ્લાન નહોતો, અધરવાઇઝ હું પનીર ઘરે જ બનાવી નાખત. પછી આપણે પિઝાનો પ્લાન થયો તો પનીર મંગાવી લીધું છે અને એને આ રીતે નાના નાના પીસમાં કટ કરી લીધા છે. અહીંયા આપણે પિઝા બેઝમાં વીટ બેઝ જે પિઝાનો રોટલો આવે છે એ મંગાવ્યો છે. જનરલી મેંદાનો આવતો હોય છે પરંતુ આપણે આ વીટ બેઝ મંગાવ્યા છે. આ રીતે મેં એક સાઈડ છે ને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી એને શેકી લીધો છે અને બીજી સાઈડ આપણે નથી શેક્યો, એક જ સાઈડ શેક્યો છે. હવે આની ઉપર આપણે બધું ટોપિંગ કરવાનું અને ટોપિંગ કરીને આપણે ચીઝ મેલ્ટ થવા દઈએ ને તો આ નીચેની સાઈડ ત્યાં સુધીમાં શેકાઈ જાય એ રીતે આપણે કર્યું છે. અને અહીંયા છે ને મેં પનીરને મેરિનેટ કરી નાખ્યું છે એટલે પિઝા સોસની અંદર મિક્સ કરી દીધું છે. હવે આપણે આમાં જે ટોપિંગ કરશું ને એની ઉપર એ એડ કરવાના છીએ. આપણો જે દેશી વાળો પિઝા હતો એટલે કે ગાજર કેપ્સિકમ અને કોબી વાળો પિઝા હતો ને એ બનીને રેડી થઈ ગયો છે. અને પનીર વાળો પિઝા આપણે કરવા માટે બેક થવા માટે મૂકી દીધો છે અને પાણી એટલે આપણે મૂક્યું છે કે ચીઝ મેલ્ટ થઈ જાય ઇઝીલી. તો ચાલો હવે એ થઈ રહ્યું છે ને ત્યાં સુધીમાં આપણે આ એન્જોય કરીએ. યમ્મી ડિલિશિયસ પિઝા ઇઝ રેડી. હવે આની ઉપર આપણે ચીઝ ખમણવાના છીએ. કેવું લાગે છે જક્ષુ પિઝા? હે યમી યમી. ચાલો તો હવે આવી ગયો છે પનીર વાળો પિઝા. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.